दोस्तों हमारे गुजरात से रमेश जी आए हैं, रमेश भाई झांझर, जो हमारे यहाँ पे आए हैं। 5 दिन का इन्होंने कोर्स किया है, तो उनको भी यहाँ पे बुलाना चाहूंगा। वो अपना सर्टिफिकेट लेंगे। ओके, सो रमेश जी, जो हमारे यहाँ पे प्रिंटर का पूरा नॉलेज अभी उनको मिला है, तो वो अपना बताएंगे। रमेश जी एंड इनके दोस्त हैं राजेश जी, जो भी यहाँ पे आए हुए हैं ऑलरेडी। राजेश जी भी आएंगे अभी। तो राजेश जी, रमेश जी बहुत दिन से चाहते थे कि हमें करना है, और उनका आज डिसीजन बना और वो आप यहाँ तक आए। तो रमेश जी, आपको वार्ड डिजिटल में कैसा एक्सपीरियंस आया? માય સેલ્ફ રમેશ જાંજર. હું ગુજરાતીમાં બોલીશ કેમ ઓકે. કે ગુજરાતી છું. ઓકે, વેરી તો નાઇસ. એક વર્ષ પહેલાથી ફેસબુક અને વોટ્સએપ પર ખબર હતી કે પુણામાં વાઘ ડિજિટલ ટેકનોલોજી જબરજસ્ત કામ કરી રહ્યું છે, જે પ્રિન્ટર લાઈનમાં. તો અમે એક વર્ષથી આવવા માટે પ્લાનિંગ કરતા હતા, એડવાન્સમાં બુકિંગ બી કરતા હતા, પણ કોઈ સંજોગો સાથ અમે આવી નહીં શક્યા. પણ આ વખતે અમે ડિસિઝન લીધું કે અમે 15 વર્ષથી કમ્પ્યુટરના ક્લાસ ચલાવીએ છીએ, પણ આજ સુધી મેં કમ્પ્યુટરને હાથ લઈને પકડ્યો હતો. પણ અહીંયા આવ્યા પછી વાત ડિજિટલ ટેકનોલોજીની અંદર 5 દિવસની અંદર જેટલા બી પ્રિન્ટર છે એની અંદર ડીપમાં જઈને એક એક વસ્તુનું નિરીક્ષણ કેવી રીતે કરવાનું, કેવી રીતે મશીન ચાલે તે બધું જોવાનું, બધું સરે અમને શીખવ્યું. અને આજે અમે કોઈ પણ પ્રિન્ટર રિપેરિંગ કરી શકીએ અને એની ટેકનોલોજી જાણી લીધી છે. તો અમે એનો આભાર માનીએ. અને અહીંયા રહેવા માટે ખૂબ જ સારી સુવિધા છે. આપણે જેવું ઘરનું જમીએ એવી રીતે અહીંયા ઘરના જેવું જમવાનું પણ વ્યવસ્થિત છે. નાહવા માટે પાણીની સુવિધા, લાઇટ અને અલગ અલગ પાથરણું વ્યવસ્થિત ને બધી રીતે સુવિધા સારી છે. તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે આપણે ટેકનોલોજીની અંદર પ્રિન્ટરમાં આગળ જવું હોય તો વાઘ ડિજિટલ ટેકનોલોજી પુણાની અંદર ખાસ આવજો. આભાર. ઓકે, બીજું કે આપણે જો પ્રેક્ટિકલ એટલે રાત્રે 12 વાગ્યા સુધી પ્રેક્ટિકલ પણ તમે કહી રહ્યા હતા, હા. બરોબર? સો રાત્રે 12 વાગ્યા સુધી તમે જે પ્રેક્ટિકલ કર્યું, એટલે અહીંયા ટાઈમની કોઈ લિમિટેશન નથી. ઓકે, તો તમે એના બારામાં શું કહેશો કે હું જે 6 વાગે ક્લાસ પતી જતા હતા, બરોબર, પતીને પછી આપણે તમે આગળ કરતા હતા કામ, બરોબર? તો એના બારામાં શું કહેશો કે અનલિમિટેડ ટાઈમની શું હતું? ક્લાસનો ટાઈમ પૂરા થયા પછી 5-10 મિનિટ ફ્રેશ થઈને આપણે અહીંયા રાતના 2 વાગે 3 વાગ્યા સુધી પણ અમે પ્રેક્ટિકલ કરવા માટે લાઇટ, પંખો અને ટેબલની પણ સુવિધા હતી. અને એક ત્યાંના મોહિતભાઈ કરીને એ રાતના મોમીન સર હતા. મોમીન સર મોમીન હતા. સર તમને ઓલરેડી સપોર્ટ કરતા હતા, એ જે બરોબર? વસ્તુ પણ માગીએ રાતના 2 વાગે પણ માગીએ પ્રેક્ટિકલ કરતી વખતે આપણને આપી દેતા અને બતાવતા પણ હતા. આવી રીતે સરે બધું ખુલ્લું આપણા માટે મૂકતું. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ રમેશભાઈ. બહુ બહુ ધન્યવાદ તમારો. આભાર.